આદિજાતિ વિકાસ ફંડનો સંપૂર્ણ ઉપયોગ ન થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। 2025-26માં 5120 કરોડની જોગવાઈમાંથી અડધી રકમ પણ ન વપરાય હોવાની વાત વસાવાએ કરી। મેનેજમેન્ટ અને વેકન્ટ કોટાના વિદ્યાર્થીઓને સહાય ન આપવાના નિર્ણયનો વિરોધ કર્યો છે। 1,25,00,000 આદિવાસીઓ વસે છે। 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ। 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી। 50% રકમ પણ વાપરવામાં આવી નથી। એક પરિપત્ર બહાર પાડીને આ સ્કોલરશિપની યોજના એમણે બંધ કરી દીધી। સરકાર જ એક બાજુ 2 કોટા બનાવ્યા છે કે ગવર્મેન્ટ કોટા ને મેનેજમેન્ટ કોટા। ધારાસભ્ય આજે પાટલી થપથપાવે છે, એમણે તો 2027માં ટિકિટો લેવાની છે। આ પ્રકારના આદિવાસી વિસ્તારના ગ્રાન્ટના પૈસા જો સરકાર વાપરતી હોય, સાથીઓ, આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે। ગુજરાતના બજેટ પર ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાનું મોટું નિવેદન જોવા મળ્યું। બજેટ સત્રમાં આદિવાસી મુદ્દે ચૈતર વસાવાએ પ્રશ્ન અને સવાલ પૂછ્યા। આદિજાતિ વિકાસ ફંડનો સંપૂર્ણ ઉપયોગ ન થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। જ્યારે 2024-25માં 4,373 કરોડમાંથી 3,373 કરોડ જ ખર્ચાયા છે તેવી વાત ચૈતર વસાવાએ કરી। 2025-26માં 5120 કરોડની જોગવાઈમાંથી અડધી રકમ પણ ન વપરાય હોવાની વાત વસાવાએ કરી। 2026-27ના બજેટમાં આદિવાસીઓ માટે માત્ર 5,425 કરોડની જાહેરાત કરવામાં આવી છે તે પ્રકારની વાત વસાવા કરતા જોવા મળી રહ્યા છે। આદિવાસી વિસ્તારોમાં કુપોષણ, આરોગ્ય અને રોજગાર મુદ્દો એ ખૂબ ગંભીર જે છે તે બનતો જોવા મળી રહ્યો છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત કરી। મેનેજમેન્ટ અને વેકન્ટ કોટાના વિદ્યાર્થીઓને સહાય ન આપવાના નિર્ણયનો વિરોધ કર્યો છે। જ્યારે આદિવાસી સમાજને હકો માટે જાગૃત થવા માટે ચૈતર વસાવાનું આહવાન અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે ચૈતર વસાવા કે જેઓ આ બજેટને લઈને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે। ચૈતર વસાવાએ બજેટને લઈને આદિવાસી વિસ્તારોના વિકાસને લઈને પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જોગવાઈઓ કરવામાં આવી, જે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, એમાંથી અડધા જ પૈસા વપરાયા હોવાની વાત, પોતાના વિસ્તારમાં વપરાયોની વાત ચૈતર વસાવાએ કરી। આ વખતે પણ જે પૈસા જે જોગવાઈ કરવામાં આવી છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે આદિવાસી વિસ્તારના, એમાં પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના ગંભીર આરોપ છે કે એમાં પણ ક્યાંક ને ક્યાંક એ ઓછા પૈસા વપરી અને આદિવાસી વિસ્તારના વિકાસ જે છે તે અટકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેમાં પણ લાભ જે છે તે ન મળતો હોવાની વાત ચૈતર વસાવાએ કરી છે। જ્યારે અલગ અલગ મુદ્દાઓને ધ્યાને રાખી અને ચૈતર વસાવાએ વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા હતા, જેમનો જવાબ એમને મળ્યો છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ હાલ ચૈતર વસાવા જે છે તે આ બજેટને લઈને લાલઘુમ થતા જોવા મળી રહ્યા છે। ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે। ત્યારે બજેટનું અમે એનાલિસિસ કર્યું। ગુજરાતમાં 15% જેટલી આદિવાસીઓની વસ્તી છે। 1,25,00,000 આદિવાસીઓ વસે છે। 15મી નવેમ્બર જ્યારે મારા ડેડિયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી, તે દિવસે માનનીય વડાપ્રધાનશ્રીએ આવનારા 5 વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધાએ એમને અભિનંદન પણ આપ્યા હતા। ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર 5,425 કરોડની જ આજે જોગવાઈ થઈ છે। સાથીઓ, આપણે આગલા વર્ષમાં જઈશું। ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માંગી। માનનીય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે। તમે જોઈ શકો છો, એમણે કીધું કે 24-25 દરમિયાન અમે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી। એની સામે વપરાયા છે માત્ર ને માત્ર 3,373 કરોડ રૂપિયા। 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી। એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા? 2,410 કરોડ। 50% રકમ પણ વાપરવામાં આવી નથી। એ તમારા અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે। આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે,
પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલા ગામોમાં રોડ રસ્તા નથી, મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનાઓમાં સિટી સ્કેન નથી, સોનોગ્રાફ નથી, સબવાહિનીઓ નથી. તો આટલી બધી જરૂરિયાતો છે, ત્યાં માર્કેટ નથી, યુવાનો ભણી ગણી છે, એમને રોજગાર નથી. તો આદિવાસી સમાજ તરસી રહ્યો છે અને આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીઓને હિતેચ્છુ સાબિત કરે છે, એ લોકોએ 5,120 કરોડમાંથી ગયા વર્ષે માત્ર 2,410 જ કરોડ રૂપિયા વાપર્યા છે. વિચાર કરો, એમણે તો 5,120 કરોડની જગ્યાએ 6,000 કરોડ વાપરવાના હતા અને પૂરક માંગણીથી વિધાનસભામાં લાવવાનું હતું. અમે બધા સહકાર આપતા, પણ આદિવાસીઓ સાથે જે અન્યાય થયો છે એ અમે ક્યારે ભૂલીશું નહીં, લોકોને જાગૃત કરીશું. સાથીઓ, ગઈકાલે બીજી એક વાતની ચર્ચા અમારે બજેટ સત્ર દરમિયાન અમારી થઈ છે. તમે આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે કે આ ખૂબ જ ગંભીર બાબત છે. અમે માનનીય આદિજાતિ વિકાસ મંત્રીને સન્માનીય ગૃહમાં પૂછ્યું કે પોસ્ટ મેટ્રિક અમે પૂછ્યું કે જે 1/7/2010થી ભારત સરકાર પુરસ્કૃત આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, જેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નો સહયોગ કરતી હતી, જેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે. કોઈ ANM કરે, કોઈ GNM કરે, કોઈ ડિપ્લોમા કરે, કોઈ ડિગ્રી કરે, કોઈ MBBS કરે, કોઈ BSc કરે, કોઈ MSc કરે, કોઈ ફાર્માસિસ્ટ કરે. એના માટે સરકારે 2010થી આ સ્કોલરશિપ ચાલુ હતી. હવે તમે જુઓ, 28/10/2024ના રોજ આ ભાજપની સરકાર એક પરિપત્ર બહાર પાડીને આ સ્કોલરશિપની યોજના એમણે બંધ કરી દીધી. એમણે કીધું કે અમે ગવર્મેન્ટ કોટાવાળાને જ શિષ્યવૃત્તિ આપીશું, અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાવાળાને નહીં આપીએ. સરકાર જ એક બાજુ બે કોટા બનાવ્યા છે કે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. 50% ગવર્મેન્ટ ભરશે અને 50% મેનેજમેન્ટ ભરશે. હવે સરકાર જ એવું કહે છે કે ગવર્મેન્ટને આપીશું અમે, મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાને નહીં આપીશું. 2024-25માં 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા હતા. એમનું શું? સરકાર એવું કહે છે કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં, મેં પૂછ્યું કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળનાર પાત્ર છે? એકને પણ નહીં. આ લખ્યું છે એકને પણ નહીં આપીશું. સાથીઓ, આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. આગળ અમે એમના પરિપત્ર વિરુદ્ધ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, વિધાનસભાનો ઘેરાવો કર્યો, સન્માન્ય ગૃહમાં અમે વિરોધ નોંધાવ્યો, અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બધા જ ધારાસભ્ય ત્યાં જોતા હતા, 2-4 ધારાસભ્ય સિવાય બધાએ અમને કોઈ સમર્થન નહીં આપ્યું. પણ આનાથી આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવાના જે સપના જોશે એ એમનો સપનાઓમાં તૂટી જવાના છે. ક્યાંથી એમના પરિવારના લોકો GNM માટે 2 લાખ રૂપિયા ફી ભરશે? ક્યાંથી એમના પરિવારના લોકો MBBS માટે 5 લાખ રૂપિયા ફી ભરશે? એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે, આપણે બધાએ નોંધ લેવી જોઈએ. હવે તમે જોશો, આપણે એના પછીની જે ચર્ચા અમારી હતી કે ભાઈ ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાન સાહેબ આવ્યા તો એમાં આપણા આદિજાતિ વિકાસ વિભાગમાંથી કેટલો ખર્ચો કર્યો? એમણે કીધું આદિજાતિ વિકાસ વિભાગમાંથી અમે 41 કરોડનો ખર્ચો કર્યો. માર્ગ અને મકાન વિભાગે 54 કરોડનો ખર્ચો કર્યો છે. ત્યાં આરોગ્ય વિભાગે ખર્ચો કર્યો છે, ત્યાં તાલુકા પંચાયતે ખર્ચો કર્યો છે, DRDએ ખર્ચો કર્યો છે, શિક્ષણ વિભાગે ખર્ચો કર્યો છે, નગરપાલિકાએ ખર્ચો કર્યો છે, કલેક્ટરે કચેરીએ ખર્ચો કર્યો છે. એ તો અલગ, પણ આ સરકારના કાર્યક્રમમાં માત્ર આદિજાતિ બાળકોના જે ફૂડ બિલ માટે પૈસા આવે છે, સિકલ સેલ નિવારણ માટે પૈસા આવે છે, કુપોષણ નિવારણ માટે પૈસા આવે છે, આંગણવાડી માટે પૈસા આવે, શાળા માટે, એમાંથી 41 કરોડ રૂપિયાનો ડેડિયાપાડામાં ખર્ચો કર્યો. અને કેવી બાબતમાં? એમનું બ્રાન્ડિંગ, પ્રિન્ટિંગ, હોર્ડિંગ્સ લગાવવા માટે, મહેમાનો માટે મુમેન્ટો લાવવા માટે, PMOનું સેટઅપ માટે, જે PM સાહેબ આવ્યા હતા એમનું સેટઅપ માટે, અને એમને આગેવાનોના હોટલોમાં નેતાઓના રહેવા માટે, એમના આગેવાનોની બસ, એમના આગેવાનોની માટે, પછી
મોબાઈલ ટોયલેટ માટે 2,40,00,000 રૂપિયા. તો આ પ્રકારના આદિવાસી વિસ્તારના ગ્રાન્ટના પૈસા જો સરકાર વાપરતી હોય તો મને એવું લાગે છે કે આદિવાસી હિતેચ્છુ સરકાર આ હોઈ જ ના શકે. એમણે તો આદિવાસી માટે ભલે બજેટમાં 5,120 કરોડની જોગવાઈ હોય, એમણે 6,000 કરોડ રૂપિયા વાપરવાના હતા અને પૂરક માંગણી વિધાનસભામાં લાવવાની હતી. અમે બધા સહકાર આપવા તૈયાર હતા, પણ જે બજેટ ફાળવ્યું એના પણ 50% નહીં વાપરીને સરકારે આજે સાબિત કરી દીધું છે કે આદિવાસી હિતેચ્છુ નથી. ત્યારે હું ચોક્કસ કહીશ, આ જાગૃતતા એ આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, એ સંસ્થાઓ અને આદિવાસી સમાજને આવી જોઈએ. એમના નેતાઓ, સંસદો, ધારાસભ્ય આજે પાટલી થપથપાવે છે, એમણે તો 2027માં ટિકિટો લેવાની છે, પણ જનતાએ જાગવું પડશે ને આનો જવાબ માંગવો પડશે. તો જ આપણે આમાં સફળ થઈશું એવી હું અપેક્ષા રાખું છું. આજે જે હતી એ સરકારે આપેલી માહિતી આપના સમક્ષ મૂકું છું. જોહાર, જય આદિવાસી.